એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. હવે જે છે આકૃતિમાં થોડું તકલીફ એ છે કે ઓલરેડી આપણા બુકમાં પણ એ આપી જ દીધેલું છે. હવે આપણે પ્રતિબિંબ માટેના 6 અલગ અલગ કિસ્સાઓ જાણીએ છીએ. અંતર્ગોળ અરીસા સામે સૌથી પહેલા જે છે અનંત અંતરે, સી થી દૂર, સી ઉપર, સી અને એફ ની વચ્ચે, એફ ઉપર, એફ અને પી ની વચ્ચે. તો એ પ્રમાણેમાં આપણે જાણીએ છીએ તેમ વસ્તુ સી પર મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ પણ સી ઉપર એટલે કે વક્રતા કેન્દ્ર પર જ મળવાનું છે. બરાબર છે. તો અહીં મોબાઈલ ફોનનો જે બિંદુ જે છે એનો પાછળનો ભાગ આપણે કહી શકીએ તો એ સી ઉપર હોવાથી એનું પ્રતિબિંબ પણ એના જેટલું જ મળવાનું છે. હવે મોબાઈલનો ઉપરનો ભાગ જે કહેવાય ટોચનો ભાગ એ સી અને એફની વચ્ચે છે. તો સી અને એફની વચ્ચે હોય તો એનું પ્રતિબિંબ તેના કરતાં પણ આપણને મોટું મળવાનું છે. આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસામાં જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ પ્રતિબિંબ ઝીલવા માટે પડદાને આપણે જે છે પાછળ તરફ ખસાવીએ છીએ. ક્યાં સુધી? જ્યાં સુધી તે એફ સુધી પહોંચતું નથી ત્યાં સુધી. બરાબર છે. તો આપણે કહી શકીએ કે જે છે આ સી બિંદુવાળું જે છે એટલું જ રહેશે. સી અને એફની વચ્ચે જે ટોચવાળો ભાગ છે એ જે છે આપણને એના કરતાં મોટું પ્રતિબિંબ ત્યાં મળશે. બરાબર છે. ઓકે, એટલું જ આપણને પૂછવામાં આવેલું છે. બરાબર છે. ઓકે.